રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 8 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો છે, જેમાં 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ પણ 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. ગત રાત્રિના નલિયામાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. રાજકોટ 8.2 ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાયું. આમે એક દિવસમાં રાજકોટમાં તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો. શક્યતા છે કે આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે રહી શકે છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જેમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો થયો છે અને એ જ રીતે અમદાવાદ શહેરની અંદર પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો હોવાનું અનુભવાઈ રહ્યું છે. આજની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર હવામાન વિભાગનું જે અનુમાન છે એ ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ